રાજી છે ને એમ શ્રાવણો માર્યો પણ એમાં કઈ નીકળ્યું નથી. બતાવો. રઘુભાઈ જોવો તો રઘુભાઈ માર્કેટિંગ યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે ખેડૂતો સૌ ચણા લઈને આવ્યા છે, ત્યારે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા આ મત વિસ્તારમાં 3500 જેટલા ખેડૂતોએ રજીસ્ટર થયેલા છે અને 1130 જેટલા ભાવ સરકારશ્રીએ જે ટેકાના ભાવ જાહેર કર્યા છે. હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય અમારા સહકારી ક્ષેત્રના આ જિલ્લાના આગેવાન એવા ભાઈ શ્રી દિલીપભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ જિલ્લા અને અમારા તાલુકા સંઘનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ જે કાંઈ ભાવ નક્કી કર્યા છે એનાથી સરકારશ્રીને અમે અભિનંદન આપીએ છીએ અને ખેડૂતો ખૂબ રાજી છે અને આ તબક્કો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ આજે અમને રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે ભેગા થઈને પહેલગામમાં જે કાંઈ બનાવ બન્યા છે આતંકવાદીઓએ એને કડક શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ. ટુરિસ્ટો પર જાન લેવા જે કાયરપણું દેખાયેલું છે આતંકવાદીઓ, એને આપણે કોઈ શબ્દોમાં આપણે એને કહી જ ન શકીએ. એવી કાયરતા, એવા નપુંસક આપણે કહી શકીએ કે આવા નપુંસક જેવા કામ કર્યા છે. અને જે લોકો ના પરિવારના લોકો જેમના જીવ ગુમાવ્યા છે એના માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો હતો. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવા તત્વો સામે કડકાઈથી કામગીરી કરે એવી આશા. આજરોજ રંગ સિઝન ચણાની ખરીદી ટેકાના ભાવથી ચાલુ કરેલ છે અને તેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો આવેલ છે ચણા લઈને. અને ટેકાના ભાવથી ખરીદી થશે એમાં 1130 રૂપિયા ભાવ છે MSP પ્રમાણે. અને આ પ્રસંગે માર્કેટ યાર્ડના ડાયરેક્ટરો, તાલુકા સંઘના ડાયરેક્ટરો અને અધિકારીઓ અને હાજર રહેલા છે. આજરોજ રાજુલા માર્કેટ યાર્ડમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી, જેમાં સરકારશ્રીએ ભાવ નક્કી કર્યા મુજબ 1130 નક્કી થયેલ અને સરકારની સૂચના મુજબ મેસેજ આપી અને ખેડૂતોને બોલાવવામાં આવેલ
જેમાં 7 થી 8 ખેડૂતો હાજર રહે અને સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ તેમજ માર્કેટયાર્ડના ડાયરેક્ટરો, આગેવાનો, ખેડૂતો વગેરેની હાજરીમાં આ ચણાની ખરીદી શરૂ કરવામાં આવી. આજ તારીખ 23/4/2025ના રોજ નામદાર સરકારશ્રીના ટેકાના ભાવે રવિ 2025 ચણાની ખરીદીની શરૂઆત કરવામાં આવી. એમાં સંઘના પ્રમુખ, યાર્ડના પ્રમુખ અને સંઘના અને યાર્ડના ડાયરેક્ટરોની હાજરીમાં શરૂઆત કરવામાં આવી અને 5 ખેડૂતો આજે ચણા લઈને આવ્યા છે રાજુલા માર્કેટ યાર્ડમાં. આવી ગયો.